મિત્રો, આજે હું કહેવા જઈ રહી છું એક એવી વાત જેને સાંભળીને તમારા તન બદનમાં આગ લાગી જશે. મારું નામ સાવિત્રી છે. હું 32 વર્ષની કુંવારી છું. મારા લગ્ન થયા હતા, પણ 1 વર્ષમાં જ મારા ડાયવોર્સ થઈ ગયા હતા. મારો પતિ મને બહુ હેરાન કરતો હતો ને માર મારતો હતો. છેલ્લે કંટાળીને મેં છૂટાછેડા લઈ લીધા. આજે 5 વર્ષ પછી મારી જિંદગીમાં એક 35 વર્ષના છોકરા સાથે દોસ્તી થઈ. એ પણ કુંવારો છે. ધીરે ધીરે અમે વાતો કરવા લાગ્યા અને મળવા લાગ્યા. એકબીજાના વિચારો સહમત થતા હતા. વાત એટલી આગળ વધી ગઈ કે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. રોજ વાતો કરતાં કરતાં એટલા એકબીજાના આદી થઈ ગયા કે બંને રહી શકીએ એમ નહોતા. ધીરે ધીરે અમે બંને એકાંતમાં મળવા લાગ્યા, કેમ કે અમારે લગ્ન કરવા જતા એટલેમાં કંઈ ખોટું લાગતું નહોતું. એક દિવસ એના ઘરે કોઈ ના હતું. મને મળવા બોલાવી. જેવી હું ઘરમાં પ્રવેશી તો એને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ફક્ત અંદરના કપડાં પહેરીને બેઠો હતો. મને જોતા જ ઊભો થઈને મારી પાસે આવ્યો. મેં કહ્યું, આ શું? તું કે ઘરે હું આમ જ હોઉં અને તારી સામે શેની શરમ હવે? એટલું કહીને મને ભેટી ગયો. મને ઉચકીને રૂમમાં લઈ ગયો. હું ગભરાઈ ગઈ તો તેણે કહ્યું, ગમ ગભરાઈ છે. આપણે લગ્ન કરવાના છે તો હવે એટલું કેમ ડરે છે? મેં પણ વિચાર્યું, અને આખરે 5 વર્ષથી મારી જુવાની છુપાવીને બેઠી હતી, એટલે હું પણ ના પડી શકું એમ ન હતી. આખરે ધીરે ધીરે તે મારી ઉપર આવીને મને સહેલાવા લાગ્યો. જોતજોતા એમાં અમે બંને એટલા આગળ વધી ગયા કે હવે મારા માટે પણ કાબૂ કરવું અઘરો હતો. 2 કલાક સુધી તેણે મને મજા કરાવી. પછી હું ઘરે ગઈ. ધીરે ધીરે પછી અઠવાડિયામાં એકવાર અમે આ રીતે મળવા લાગ્યા અને મજા કરવા લાગ્યા. ઘરે લગ્નની વાત ચલાવી. બંને પરિવાર ભેગા થયા, પણ લગ્ન પોસિબલ ના થયા. છોકરો મને આસાનીથી ભૂલીને આગળ વધી ગયો. હું મારા દિલ દિમાગમાંથી એને કાઢી શકું એમ નહોતી. જિંદગીમાં પહેલાં મળેલા દુઃખથી માંડ બહાર આવી હતી, ત્યાં બીજું દુઃખ આવી ગયું. સમજાતું નથી હવે મારે શું કરવું. આખરી જિંદગીમાં આવા વળાંક કેમ આવે છે? મારે શું કરવું જોઈએ? તમારો અભિપ્રાય જણાવજો. આભાર.